સોમનાથ અમૃત મહોત્સવમાં દીવની ટીમ રંગરેઝનો ગૌરવશાળી ગરબા રાસ શ્રી નરેન્દ્ર મોદીજીએ નિહાળ્યો. કેન્દ્રશાસિત પ્રદેશ દીવની રંગરેઝ ટીમને સોમનાથ અમૃત મહોત્સવ અંતર્ગત નરેન્દ્ર મોદીજીના સામે પરફોર્મન્સ કરવાનો મળ્યો મોકો. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના સ્વાગતમાં માથે કળશ સાથે 27 દીકરીઓએ સજ્ય અદ્ભુત લોક સંસ્કૃતિનો રંગ. સોમનાથ અમૃત મહોત્સવમાં પાવન પ્રસંગે ટીમ રંગરેઝે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના સ્વાગતમાં ભવ્ય ગરબા રાસ રજૂ કરી સમગ્ર દીવ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. સોમનાથ મહાદેવની પવિત્ર ધરતી પર માથે કળશ ધારણ કરી પરંપરાગત ગરબા રાસની અદ્વિતીય રજૂઆત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ સમગ્ર ટીમનું નેતૃત્વ, માર્ગદર્શન અને સંચાલન વિઘ્નેશ શાંતિલાલ, નેહાલ નરેશકુમાર અને દિનેશ સોમાભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. ટીમની મહેનત, શિસ્ત અને સમર્પણના કારણે આ ઐતિહાસિક તક સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. પ્રસ્તુતિમાં ભાગ લેનાર 27 દીકરીઓમાં રવિશા નરોત્તમો, ચેષ્ટાકુમારી ગોતાલાલ, રીના બાબુભાઈ, હેતલ માવજીભાઈ, મનેશ્વી અમૃતલાલ, તેજસ્વીની જમનાદાસ, કૃષ્ણા લક્ષ્મીદાસ, રુચિતા ચંદ્રકાંતભાઈ, ભુવનેશ્વરી નંદકુમાર, સુમન ભરતભાઈ, હેમાંગી દિનેશભાઈ, કિનલ જીવાભાઈ, પૂર્વિકા અરવિંદભાઈ, ભૂમિતિ અમૃતલાલ, વિનીતા ધનજીભાઈ, હર્ષાંગી વેલજીભાઈ, પિનલ અમૃતલાલ, દીપાંગી શામજીભાઈ, અહિંસા અશોકભાઈ, દિશા ચંદુભાઈ, દીપેશ્રી ભગવાનભાઈ, અંજના મહેશભાઈ, પ્રોનિતા પ્રવીણભાઈ, કેયુર તુલસીદાસ, કંચિતા રમેશભાઈ, ખુશિકા રમેશભાઈ અને તેરીસા મહેશભાઈનો સમાવેશ થયો હતો. ટીમ રંગરેઝ આ વિશેષ અવસર બદલ સંસ્કૃતિક આર્ટ્સ હરેશભાઈ માધવી, પૂનમબેન પોસ્ટારિયા તથા સોમનાથ ટ્રસ્ટનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી સમક્ષ અને તે પણ સોમનાથ મંદિર જેવી આસ્થાની પવિત્ર ભૂમિ પર પ્રસ્તુતિ કરવાની તક દરેક કલાકારને મળતી નથી. આ ક્ષણ માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ સમગ્ર ટીમ માટે જીવનભરનું ગૌરવ, સંસ્કૃતિ પ્રત્યેનો માન અને અવિસ્મરણીય સિદ્ધિ બની હતી. મને બાળાની સર્વે જનતાને મારા અને મારા ગ્રુપ તરફથી રામ રામ. અમને ખુશી થાય છે જણાવતા કે મારું ગ્રુપ ટીમ રંગરેઝ જે પરફોર્મ કરીને આવ્યું છે સોમનાથ મંદિર આગળ નરેન્દ્ર મોદીજીના વેલકમ માટે. ને અહીંયાથી 27 છોકરીઓને અમે લઈ ગયા હતા બહાર
જે બહુ મોટી વસ્તુ છે આપણા માટે. અને ત્યાં ટોટલ 1000 જેટલા ડાન્સર્સ હતા જે આખા ઇન્ડિયાથી પરફોર્મ કરવા આવેલા હતા. એમાંથી 27 છોકરી આપણા ડીએમ ગોગલા અને વનત બરાની હતી. તો આવી નાની જગ્યાથી ત્યાં પહોંચવું એ બહુ મોટી વસ્તુ છે. એ આવી ઓપોર્ચ્યુનિટી બહુ ઓછી મળે છે આપણા સરાઉન્ડિંગના લોકોને. તો હું દિલથી આભાર કહીશ જેને આ ઓપોર્ચ્યુનિટી આપી છે મને. હરેશ મદાવી સર, સાંસ્કૃતિક ગ્રુપ, પૂનમ મેમ, સોમનાથ ટ્રસ્ટ, આ બધા લોકોને હું થેન્ક યુ કહીશ જેને અમારા ઉપર કોન્ફિડન્સ બતાવ્યો અને મારા ગ્રુપની 27 છોકરીને ત્યાં બોલાવી હતી પરફોર્મ કરવા માટે. અમે ત્યાંથી ઘણું બધું અહીંયા લઈને આવ્યા છે કે જે વસ્તુ ડીમની છોકરીઓ માટે બહુ નવું વસ્તુ હતું. જેમ કે એટલા મોટા સ્ટેજ ઉપર પરફોર્મ કરવું, એટલા લોકોની વચ્ચે PM શ્રીની સામે પરફોર્મ કરવું એ બહુ મોટી વસ્તુ છે. તો બસ આવી જ રીતે હું બસ એટલું કહીશ દીવના લોકોને કે આવી રીતે છોકરીને સપોર્ટ કરો. એમને બસ એક સપોર્ટની જરૂર છે જેથી કરીને બહુ આગળ જશે અને આપણા જે નાનું ટાપુ છે, આપણું નાનું બીચ છે, આગળ જઈને બહુ રોશન થશે.